ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वति साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानम् योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। છેલ્લે અધ્યાત્મ યાત્રામાં
પ્રતિબંધો જે છે કે જેના કારણે આપણી યાત્રા સુખદ નથી રહેતી, એનો આપણે વિચાર કર્યો. તમારામાંથી કોઈ શોધીને લાવ્યું છે એ સિવાયના કારણો? હાથ ઊંચો કરો જેણે શોધ્યું હોય. બોલો. એ તો વાંધો નહીં, એક કર્તવ્યનો જ એક ભાગ છે. પણ એ કર્તવ્યનો જ એક ભાગ છે, એને ઈશ્વરની પૂજા તરીકે જ આપણે કરવાનું છે. જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય અને આપણે એમાં લાગવું પડતું હોય ત્યારે વિચારવાનું કે આ ઈશ્વરની ઈચ્છા છે અને એની આજ્ઞાનું હું પાલન કરું. અત્યારે ઈશ્વરની ઈચ્છા છે કે હું જપમાળા ના કરું, અત્યારે ઈશ્વર સ્વરૂપ એવા બાળકનું હું ધ્યાન રાખું. મનને એવી રીતે મનાવવું પડે તો કોન્ફ્લિક્ટ ઓછા થાય. કર્તવ્ય તો નિભાવવાનું જ છે, એમાંથી ચ્યુતિ તો યોગ્ય નથી. તો કર્તવ્ય એવી રીતે નિભાવીએ કે કર્તવ્ય પણ મારા માટે ઈશ્વરની ઉપાસના બની રહે. એ જ એના માટેનો ઉપાય છે. બીજું કોઈ? સાચી વાત. એટલા માટે જ આપણે એક કારણ જોયેલું હતું, ધ્યેય માટેની સ્પષ્ટતા અને ધ્યેયના સ્વરૂપના સંદર્ભની સ્પષ્ટતાનો અભાવ. વાત તો સાચી જ છે કે અનેક પ્રકારે લોભ બતાવવામાં આવે છે. આવી જાઓ, તમારે કંઈ કરવું નહીં પડે, અમે બધું કરી આપીશું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા કૃષ્ણની કોપી કરનારા છે ઘણા બધા, પણ કૃષ્ણ કૃષ્ણ હતા. એ કહી શકે કે મામેકમ શરણમ વ્રજ, હું બધું સંભાળી લઈશ. બીજા કોઈ એવું કહી શકે નહીં. એટલા માટે આજના સમયે સાધકે પોતે જ બહુ વિવેક વાપરવાની જરૂર પડે છે. કોની શરણમાં જવું, કોની સામે જિજ્ઞાસા વ્યક્ત કરવી, પોતાની મૂંઝવણ ક્યાં વ્યક્ત કરવી, એ વિચાર માગી લે એવું કાર્ય છે. સાચો માર્ગ બતાવનારા બહુ ઓછા છે અને નથી બતાવી શકતા તો એનો વાંક નથી, કારણ કે એને એવી રીતે પ્રાપ્ત થયેલું છે, એ પરંપરામાં છે. એ રીતે સાધકે પોતાએ વિવેક શક્તિ વાપરવી પડે કે જે જવાબ આપવામાં આવે છે એ સત્ય સાથે ક્યાં સુધી સંબંધિત છે, અથવા તો હું જે જીવન જીવું છું, જેને પામવા માંગુ છું, એની સાથે કેટલો સંબંધ ધરાવે છે, હકીકત કેટલી છે. ખાલી હાઇપોથેટિકલી આ પ્રમાણે કહેવામાં આવે છે કે પછી એની પાછળ કોઈ બેઝ રહેલો છે. એટલે જ આપણે ફરી ફરીને કહીએ છીએ કે સાધકે હંમેશા આ ટૂંકો રસ્તો શોધવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે જ્યાં પણ ટૂંકો રસ્તો બતાવવામાં આવે ત્યાં લોભાઈ જવાય. એ પહેલેથી મનોવૃત્તિ છે અને અધ્યાત્મ માર્ગમાં તો ખાસ, કારણ કે સાધક અધ્યાત્મ પથે આવ્યો હોય અને પહેલેથી મનમાં એવી અપેક્ષા રહેશે કે કંઈક ચમત્કાર થશે, અને જ્યાં એને બતાવવામાં આવે કે આવો કોઈક ચમત્કાર થશે તો એ ત્યાં તરત જ
ઢળી પડે છે. એ અવરોધ તો છે જ. એટલે ઘણા બધા સાધકો, માત્ર સાધકો ઘરમાં રહેનારા નહીં, સાધુ થઈને નીકળેલા પણ અનેક જગ્યાએ અટવાઈ જતા હોય છે. કારણ કે એ પણ શોર્ટકટ શોધે છે. આ સાધના કઠિન તો છે જ. વર્ષોના વર્ષો સુધી આમાં લાગી રહેવું એ કોઈ સામાન્ય બાબત નથી. અનન્ય નિષ્ઠા માગી લેશે, અને એવી અનન્ય નિષ્ઠા બહુ વિરલ છે. મોટે ભાગે એમ થાય કે જલ્દી પતી જાય તો સારું. તત્પરતા એક અલગ વસ્તુ છે, અને શોર્ટકટ શોધવાની વૃત્તિ એક આખી અલગ વસ્તુ છે. લગ્ની હોય, તત્પરતા હોય કે હું જલ્દી સાધ્ય સિદ્ધ કરું, જલ્દી પરમાત્માને પામું, એ તો હોવું જોઈએ. પણ એ જલ્દીબાજી કરવામાં રવાડે ચડી જવાય એવી બહુ સંભાવના છે. તો એ પણ એક અવરોધ તો છે જ, વાત સાચી. તો ત્યાં સજાગ રહી અને એનાથી બચતા રહેવું પડે. સત્ય જે છે, સત્યનો ઉપદેશ શાસ્ત્ર સિવાય પ્રાપ્ત થઈ શકે નહીં. અને શાસ્ત્ર એટલે પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું જ્ઞાન. પરમાત્મા સત્ય છે, અને એ સત્યનું સાચું જ્ઞાન પરમાત્મા પોતે જ આપી શકે. અને પરમાત્મા દ્વારા કહેવાયેલા વેદશાસ્ત્ર, ગીતાશાસ્ત્ર, આને અનુલક્ષીને જે વાત કરતા હોય એને આપણે સ્વીકારવી. ત્યાં પણ ફરી પાછો વિચાર કરવો પડે છે કે જે અર્થ લગાવવામાં આવે છે એની સંગતિ આગળ પાછળ બેસે છે કે નહીં. નહીં તો ગીતાના કોઈ એક ભાગને ઉપાડીને કહી દેવામાં આવે કે આટલું જ તાત્પર્ય છે, બીજો પોતાના મનને અનુકૂળ બીજું કંઈક ઉપાડીને કહી દે કે આમાં જ તાત્પર્ય છે. પણ સમગ્ર ગીતાને સામે રાખીને કયું સાચું જણાય છે. તો એ શંકા સમાધાન જે પ્રકારે થતા હોય, ગીતાના એક એક શ્લોક, એક એક અક્ષરની સંગતિ જ્યાં લાગી શકતી હોય, એ જ એનું તાત્પર્ય કહી શકાય. કોઈ એકાદ શ્લોકને કે અધ્યાયને છોડવો પડે તો એને ગીતાનું તાત્પર્ય કહેવાય નહીં. ખાલી 12મો અધ્યાય લઈને વાત કરે કે ભક્તિમાં જ તાત્પર્ય છે, ત્રીજો અધ્યાય લઈને વાત કરે કે માત્ર કર્મમાં જ તાત્પર્ય છે, છઠ્ઠો અધ્યાય લઈને વાત કરે કે યોગમાં જ તાત્પર્ય છે, 11મો અધ્યાય લઈને કે બસ વિશ્વરૂપ દર્શન જ કરો, ભગવાન ભગવાન જ, એમાં જ તાત્પર્ય છે. એવી રીતે તાત્પર્ય નિશ્ચય ના થાય. સમગ્ર શાસ્ત્રને સામે રાખી અને તાત્પર્ય નિશ્ચય થવો જોઈએ. એવી રીતનો તાત્પર્ય નિશ્ચય હોવો જોઈએ કે જેમાં ત્રીજા અધ્યાયને પણ સ્થાન હોય, પછી 12માને પણ સ્થાન હોય, છઠ્ઠાને પણ હોય, 11માનું પણ યોગ્ય સ્થાન હોય. એ બધા જ્યાં યથા યોગ્ય સ્થાન પામે એને ગીતાનું તાત્પર્ય કહેવાય. તો હંમેશા આ યાદ રાખવું કે આપણને જે કંઈ પણ કહેવામાં આવે છે એના મૂળમાં કોઈ શાસ્ત્ર રહેલું છે કે પછી કપોલ કલ્પિત છે. જે સિદ્ધાંત દર્શાવવામાં આવે છે એ સિદ્ધાંત ગીતા શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્રને અનુકૂળ છે કે એનાથી વિરોધી છે. અને જે પણ સંભવ છે કે ક્યારેક મનને એકાગ્ર કરવા માટે, શાંત કરવા માટે, રિલેક્સેશન માટે કેટલીક ટેકનિક બતાવવામાં આવતી હોય, એમાં કંઈ ખોટું નથી. એ ટેકનિક આપણે અપનાવી શકીએ, પણ એટલું જ માત્ર તાત્પર્ય છે એવું આપણે કહી ના શકીએ. એ ટેકનિક જરૂર છે, પ્રક્રિયાઓ ઘણી બધી છે. વેદાંત પણ એનો સ્વીકાર કરે છે. મનને રિલેક્સ કરવા માટે, શરીરને રિલેક્સ કરવા માટે ઘણી બધી એવા ઉપાયો બતાવવામાં આવે. પણ એટલામાં અટકી જવાનું ના હોય. જે અંતિમ લક્ષ્ય જે છે એ અંતિમ લક્ષ્ય મને યાદ રહે, અને તો પછી વચ્ચે વચ્ચે ક્યાંય ફસાવાનું નહીં રહે. એક વખત મને ખ્યાલ આવ્યો કે આ જ સત્યનો માર્ગ છે, તો પછી દ્રઢપણે એને વળગી રહી. હા, બીજે બધેથી જ્યાંથી પણ સારું મળે આપણે ગ્રહણ કરીએ, પણ જે માર્ગ મેં પકડેલો છે એમાં તો હું નિષ્ઠા રાખીને આગળ ચાલું. એમાં જે ઉપયોગી થતું હોય એનો હું ગ્રહણ કરું, એની સામે કોઈ વિરોધ નથી. તો ત્યાં પણ સાધકે પોતાની વિવેક શક્તિથી કામ લેવું પડે છે. બાકી તો અનેક વખત આપણે જોયેલું છે
દરેક પોતપોતાની દુકાન ખોલીને બેસે જ. જે દુકાનમાં જાવ એ તમને એવું જ કહેવાનું કે આવો માલ બીજે ક્યાંય નહીં મળે. બધા એવું જ કહેવાના. એ દુકાનની પાસે જ ફૂટપાથ પરથી એ જ માલ મળતો હોય, પણ એ શું કે આવો માલ તમને ક્યાંય નહીં મળે. મળે તો પાછો કે પૈસા પાછા લઈ જજો. કે એનો ટાર્ગેટ જ છે કે ગમે એમ કરીને હાથમાં પકડાવવું. તો જે દુકાન ખોલીને બેઠા હોય એનો એ ધર્મ છે, બરાબર ને, કે એને હાથમાં પકડાવવું. અધ્યાત્મ પથમાં પણ આવી ઘણી બધી દુકાનો છે અને જ્યાં જાઓ ત્યાં તમને ગેરંટી આપવામાં આવશે જ કે ભાઈ ગેરંટી મામેકમ શરણમ વ્રજ, ગેરંટી છે, બરાબર, પહોંચાડી દઈશું, બધું અમારા પર છોડી દો, અમે તમને પહોંચાડી દઈશું. મૃત્યુ પછી કોને ખબર એને ક્યાં પહોંચાડ્યા, પહોંચાડશે તો જરૂર, પણ ક્યાં પહોંચાડ્યા એ કોને ખબર છે. તો જ્યાં રોકડું મળે, નગદ મળે, ત્યાં વિશ્વાસ મૂકવો. જે કરવાથી, જેની પાસે જવાથી મને શાંતિ મળે, મને જીવન જીવતા આવડે, જેની પાસે જવાથી મારી આંતરિક સમૃદ્ધિ વધે, જેની પાસે જવાથી મારા જીવનમાંથી આવેશો, ઉભરાવો, ઉચ્છૃંખલતા આ બધું ધીમે ધીમે શાંત થતું જાય, એવા સ્થાનમાં આપણે નિર્ભયપણે જવું, નિશંકપણે જવું. પણ એનાથી વિપરીત થતું હોય તો એ સ્થાનથી દૂર રહેવું. આના સિવાય બીજું કોઈ કંઈક તો હોમવર્ક કરવું પડે ને. આંતરનિરીક્ષણનો અભાવ. હા, વેરી ગુડ. વારંવાર ઊભો થતો અહંકાર. બરાબર, સરસ. આ બધા શેના માટેના કારણો છે? યાત્રાને દુઃખદ બનાવે છે. પછી બધા સાંભળે એમ બોલ ને જો. હા, એ આવી ગયું ને. વૈરાગ્યનો અભાવ. વૈરાગ્યનો અભાવ એટલે જ વિષયોમાં મહત્વ બુદ્ધિ. જેટલું વિચારાય એટલું વિચારજો, આપણા પોતાના માટે જ છે, બરાબર. આગળ જઈએ. છેલ્લા શ્લોકમાં ભગવાને દર્શાવ્યું સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. જે અધિકારી વ્યક્તિ જે છે, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અશ્નુતે, સુખપૂર્વક એ આ બ્રહ્મને પામે છે. બ્રહ્મ સંસ્પર્શજન્ય સુખ, બ્રહ્મ જ્ઞાનના સુખને એ સુખપૂર્વક પામે છે. તો અધિકારીને માટે કંઈ કઠિન નથી. એના માટે અધ્યાત્મ યાત્રા અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે પણ એ કેવી બની રહેશે કે આનંદમય જ બની રહેશે. તો આ રીતે અહીંયા ભગવાને દર્શાવ્યું. હવે પછીના જે 3 શ્લોક છે એ 3 શ્લોકમાં ભગવાન આ જ્ઞાન યોગ કે ધ્યાન યોગનું ફળ દર્શાવે છે. 29, 30 અને 31 આ 3 શ્લોકમાં ધ્યાન યોગ કે જ્ઞાન યોગ જે કોતે એનું ફળ ભગવાન જુદા જુદા દ્રષ્ટિકોણથી દર્શાવે છે. કયા દ્રષ્ટિકોણથી દર્શાવે છે? આપણે જોઈએ તો સમગ્ર ગીતા શાસ્ત્ર એ
ઉપનિષદ શાસ્ત્રનો સાર છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ગીતાજીમાં આગળ જ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું, સર્વોપનિષદો ગાવઃ. સર્વ ઉપનિષદ જે છે એ ગાય છે, અને એ ગાયને દોહનાર કોણ છે? તો કે ગોપાલ કૃષ્ણ જે છે એ ગાયને દોહનારા છે. સર્વ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરનાર કૃષ્ણ છે. અને ગાયનું સત્વ એટલે શું? તો કે ગાયનું દૂધ એ જ ગાયનું સત્વ કહેવાય છે. એવી રીતે ઉપનિષદ જે છે, ઉપનિષદનું જે સત્વ સાર જે છે એ આ ગીતા શાસ્ત્ર છે. ભગવાન કૃષ્ણએ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરેલું છે, અને ગાયનું દોહન કરી અને જે દૂધ પ્રાપ્ત થયું એ દૂધને પીનારો કોણ છે? પાર્થ વત્સ સુધીર ભોક્તા. પાર્થો વત્સ સુધીર ભોક્તા. અર્જુન જે છે એ આ દૂધનો ભોક્તા છે. માત્ર અર્જુન જ નહીં, પરંતુ અર્જુન જેવા જે કોઈ પણ સુધીહી, જેની બુદ્ધિ શુદ્ધ છે, અધિકારી છે, એવા દરેક જિજ્ઞાસુ મનુષ્ય આ ઉપનિષદ રૂપી ગાયના દૂધને પીવાના અધિકારી છે. તો આવી રીતે ગીતા શાસ્ત્ર એ ઉપનિષદ શાસ્ત્રનો સાર છે. ઉપનિષદ શાસ્ત્ર જે છે એ ઉપનિષદ શાસ્ત્ર આત્મજ્ઞાન માટેનું પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એટલે શું? તો કે વેદાંત એટલે ઉપનિષદ રૂપી પ્રમાણ. જ્ઞાન પ્રાપ્તિ માટેનું એ કરણ છે ઉપનિષદ. અને ઉપનિષદ શાસ્ત્ર મને શું જ્ઞાન આપે છે? તો કે આત્મ વિષયક જ્ઞાન આપે છે. આત્માના વિષયનું જ્ઞાન. અને આત્માના વિષયનું જ્ઞાન કઈ રીતે આપે છે? તો એ મને દર્શાવે છે તત્ ત્વમ અસી. આ ઉપનિષદનો ઉપદેશ છે. ત્વમ તત્ અસી. તું તે છે. તું એટલે કે તું જે જીવ આત્મા, તે પરમાત્મા છે. તું આત્મા જ પરમાત્મા છો. એનો અર્થ આત્માના વિષયનું જ્ઞાન આપતા ઉપનિષદ કહે છે કે તું આત્મા કોણ છે? પરમાત્મા બ્રહ્મ છે. તો ઉપનિષદનો ઉપદેશ છે તું બ્રહ્મ છે. આટલો જ ઉપદેશ છે. સમગ્ર વેદ, સમગ્ર ઉપનિષદ શાસ્ત્રનું આ તાત્પર્ય છે. અને એ જ તાત્પર્યનું પ્રતિપાદન ગીતા શાસ્ત્રમાં પણ કરવામાં આવેલ છે. તો ગીતા શાસ્ત્રનો પણ સાર છે તત્ ત્વમ અસી. એટલે જ ગીતા શાસ્ત્રને જ્યારે આપણે જોઈએ તો સમગ્ર ગીતા શાસ્ત્રમાં પણ જોઈએ તો એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ 6 અધ્યાય, પછીના 6 અધ્યાય, છેલ્લા 6 અધ્યાય.
પ્રથમ 6 અધ્યાય એ ત્વમ પદનું નિરૂપણ કરે. 7 થી 12 અધ્યાય સુધી તત્પદનું નિરૂપણ અને 13 થી 18 અધ્યાય સુધી અસી એટલે કે જીવ બ્રહ્મ ઐક્ય જે છે એનું નિરૂપણ. 1 થી 6 માં જીવના સ્વરૂપનું નિરૂપણ, 7 થી 12 માં ઈશ્વર સ્વરૂપનું નિરૂપણ અને 13 થી 18 માં જીવ ઈશ્વરના ઐક્યનું નિરૂપણ. આ સમગ્ર ગીતા શાસ્ત્રને જોતા આપણને એવું લાગે કે આ રીતનું પ્રતિપાદન છે. હવે આ જે તત્ત્વમ અસી જે ઉપનિષદનું વાક્ય, જેને મહાવાક્ય પણ કહેવામાં આવે, તો એ મહાવાક્ય એ જ ઉપનિષદના સાર છે અને એ જ ઉપનિષદના સારભૂત આવા મહાવાક્યને જ સામે રાખી અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર હવે પછીના 3 શ્લોકમાં આત્મજ્ઞાનના ફળનું નિરૂપણ કરે છે. જેમાંનો પ્રથમ શ્લોક આપણે વાંચીએ. સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः. શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા આપણે જોઈએ કે તત્ત્વમ અસી આ જે મહાવાક્ય જે છે એ મહાવાક્ય મને શું ઉપદેશ આપે છે. તત્ત્વમસી વાક્ય જે છે એમાં 3 શબ્દ રહેલા છે, 3 પદ રહેલા છે. તત્ ત્વમ અસી. તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ અને અસી એટલે છે. તો આખા વાક્યનો અર્થ શું થયો? જીવ ઈશ્વર છે. તત્ ત્વમ અસી. હવે આ જે પદ જે છે, તત્પદ, તત્ શબ્દ, ત્વમ શબ્દ અને અસી શબ્દ, એ જે શબ્દ જ્યારે કહેશે કે ત્વમ તું જીવ, તત્ ઈશ્વર છે, આ જે કહેવામાં આવે તો સીધે સીધો આપણને વિરોધ દેખાય અને તરત જ થાય જીવ તો જીવ છે, ઈશ્વર તો ઈશ્વર છે, બે એક ક્યાંથી થઈ ગયા? અને હું જો ઈશ્વર હોઉં તો મારી આ દશા હોય કે? હું ઈશ્વર હોઉં તો આવી દશા હોય? તો તું જીવ ઈશ્વર છે, આવું જે આપણે સાંભળીએ તો તરત જ થાય કે આવું કઈ રીતે સંભવ બને?
તો એને સમજવા માટે સર્વપ્રથમ આપણે શબ્દ શક્તિને સમજવી પડે. કોઈ પણ શબ્દ છે એ શબ્દમાં બે પ્રકારની શક્તિ હોય છે. એક કહેવાય છે અભિધા શક્તિ અને બીજી કહેવાય છે લક્ષણા શક્તિ. શબ્દમાં અભિધા શક્તિ હોય અને બીજી લક્ષણા શક્તિ. આ શક્તિના આધારે, શબ્દમાં રહેલી આ શક્તિના આધારે શબ્દ અર્થનું ભાન કરાવે. શબ્દ અર્થનું ભાન કરાવે. અહીંયા જોઈએ તો શબ્દમાં જે અભિધા શક્તિ છે એ અભિધા શક્તિથી જ્યારે શબ્દ અર્થનું ભાન કરાવે તો એ અર્થને કહેવાય વાચ્યાર્થ. અને શબ્દ જ્યારે પોતાની લક્ષણા શક્તિથી અર્થનું ભાન કરાવે તો એ અર્થને કહેવાય લક્ષ્યાર્થ. તો શબ્દના બે અર્થ હોય છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ કોને કહેવાય? તો આપણે જોયું કે અભિધા શક્તિથી જેનું ભાન થાય એને વાચ્યાર્થ કહેવાય. અભિધા શક્તિથી જેનું ભાન થાય એનો અર્થ શબ્દનું ઉચ્ચારણ કરતાની સાથે જે અર્થનું ભાન થાય એને કહેવાય વાચ્યાર્થ. શબ્દનું ઉચ્ચારણ કરતાની સાથે જ અર્થનું ભાન થાય એ એની અભિધા શક્તિથી ભાન થયું કહેવાય. ઉચ્ચારણ માત્રથી, શ્રવણ માત્રથી. દાખલા તરીકે ગુલાબ. આ શબ્દ સાંભળતાની સાથે તમારી બુદ્ધિમાં શું આવ્યું? ગુલાબ. તમે બધા નીચું જોયેલા હતા તો પણ તમને શું દેખાવા લાગ્યું? ગુલાબ દેખાવા લાગ્યું. પછી ઊંચું જોઈને અહીંયા જુઓ એ અલગ વાત છે, પરંતુ શબ્દ સાંભળતાની સાથે જ બુદ્ધિમાં શું ઉપસ્થિત થઈ ગયું? ગુલાબ પુષ્પ ઉપસ્થિત થાય છે. તો આને કહેવાય ગુલાબ શબ્દ. એ શબ્દનો અર્થ આ વસ્તુ. બરાબર? ગુલાબ એક પદ અને એ પદનો વાચ્યાર્થ શું છે? આ વસ્તુ. બરાબર? તો ગુલાબ શબ્દ અને આ વસ્તુ, આ બંનેનો સંબંધ છે. માટે જ્યારે પણ ગુલાબ શબ્દનું ઉચ્ચારણ થાય પછી આ વસ્તુ ટેબલ પર હોય કે ના હોય, તમે એમ જુઓ કે ના જુઓ, બુદ્ધિમાં શું આવી જાય? આ ગુલાબ આવી જ જાય. તો આ શબ્દ અને અર્થ એનો આ એક સ્વાભાવિક સંબંધ છે. ઔત્પત્તિકસ્તુ શબ્દાર્થયો સંબંધ. શબ્દ અને અર્થનો આ એક સ્વાભાવિક સંબંધ છે, નિત્ય સંબંધ છે.
ઉચ્ચારણ થતાની સાથે જે અર્થ સ્ફુરિત થવા લાગે એને કહેવાય એ શબ્દનો વાચ્યાર્થ. હવે એનાથી આગળ આપણે જોઈએ તો કોઈ કે ગુલાબ આવ્યા તો શું થાય? ગુલાબ આવ્યા અને પુષ્પ લાવ્યા. ગુલાબ આવ્યા અને પુષ્પ લાવ્યા. આ વાક્યનો સીધો અર્થ બેસે? ના બેસે. ત્યારે પછી આપણે શું સમજવું પડે? ગુલાબ નામના ભાઈ આવ્યા, ગુલાબભાઈ, બરાબર ને? ગુલાબભાઈ આવ્યા અને શું લાવ્યા? પુષ્પો લાવ્યા. તો ગુલાબ આવ્યા અને પુષ્પ લાવ્યા, આ વાક્યનો સીધો અર્થ બેસતો નથી. શબ્દ સીધું અર્થ સ્ફુરણ ન કરે. અને જ્યારે શબ્દ દ્વારા સીધું અર્થ સ્ફુરણ ન થાય, જ્યારે એનો મેળ ના બેસે, ત્યારે વધારે એક આગળ સ્ટેપ વિચારવું પડે કે ગુલાબ આવ્યા અને પુષ્પ લાવ્યા તો એનો અર્થ શું હોઈ શકે? ત્યાં પછી ગુલાબ શબ્દનો અર્થ આ પુષ્પ એને છોડી દઈ અને શું કરવું પડે? ગુલાબ નામની વ્યક્તિ. તો ગુલાબ શબ્દને આ પુષ્પમાંથી લઈ જઈ અને ક્યાં બેસાડવો પડે? વ્યક્તિમાં. તો એ ગુલાબ શબ્દ પણ મને ગુલાબ નામની વ્યક્તિનું ભાન કરાવે છે. એ જે ગુલાબ શબ્દ દ્વારા ગુલાબ નામની વ્યક્તિનું ભાન થયું, એ કેવી રીતે થયું કહેવાય? લક્ષણા શક્તિથી. અને એને કહેવાય ગુલાબ શબ્દનો લક્ષ્યાર્થ. ગુલાબ શબ્દ સાંભળતાની સાથે પહેલા શું આવે છે? આ પુષ્પ આવે. તો એ છે વાચ્યાર્થ. અને ગુલાબ શબ્દ સાંભળતાની સાથે આ પુષ્પ આવ્યું, પણ પછી કઈ મેળ ખાધો નહીં, એટલે શું કરવું પડે? આ ગુલાબનો, આ વસ્તુ, એનો અર્થ જે છે એનો ત્યાગ કરવો પડે અને બીજો કોઈક અર્થ ત્યાં લગાવવો પડે. ત્યારે વાક્યનો અન્વય બરાબર બેસી જાય કે ગુલાબ આવ્યા અને પુષ્પ લાવ્યા. તો એ ગુલાબ નામની વ્યક્તિ, એ ગુલાબ શબ્દનો લક્ષ્યાર્થ કહેવાય. તો જ્યારે પણ હું શબ્દ સાંભળું ત્યારે મારે વિચાર કરવો પડે કે આનો મારે વાચ્યાર્થ લેવાનો કે લક્ષ્યાર્થ લેવાનો. સર્વપ્રથમ વાચ્યાર્થ જ ઉપસ્થિત થાય, એના સંદર્ભમાં જ મારે વિચાર કરવાનો હોય. પણ વાચ્યાર્થ ઉપસ્થિત થવા છતાં પણ જો મેળ ના બેસતો હોય વાક્યાર્થમાં, તાત્પર્ય જો બરાબર સમજાતું ન હોય, તો ત્યારે મારે વાચ્યાર્થને છોડી અને લક્ષ્યાર્થમાં જવું પડે. તો વ્યવહારમાં આપણે આવા અનેક પ્રયોગો કરતા હોઈએ છીએ. આપણે કહીએ ટોપી આવી, તો ટોપી આવી એનો અર્થ શું? ટોપી ઉડતી તો આવતી નથી. ટોપી આવી એનો અર્થ શું? ટોપીવાળા કોઈ માણસ હશે તો એને ટોપી આવી કહી દઈએ, પણ ટોપીનો જે સીધો અર્થ, વાચ્યાર્થ, એ તો લાગે નહીં, એ સ્વયં તો આવી શકે નહીં. અને માટે ત્યાં શું ગ્રહણ કરવું પડે?
ટોપીની સાથે સાથે કંઈક બીજું પણ ત્યાં ગ્રહણ કરવું પડે કે ટોપીવાળા ભાઈ આવ્યા. ઘણી વખત એવું હોય કે કહેવામાં આવે ટોપીવાલા આવ્યા. એ ટોપીવાલા એની સરનેમ હોય, બરાબર ને? આપણે શોધીએ કે ક્યાં ટોપીવાળા, ટોપી તો કોઈ પહેરી નથી, તો ટોપીવાલા એ વાચ્યાર્થ છે. પણ પછી આપણે શું ગ્રહણ કરવું પડે? ટોપીવાલા એ તો સરનેમ છે, એટલે ટોપી વગરના પણ ટોપીવાળા હોય, બરાબર ને? તો ટોપીવાલા ત્યાં ફરી આ પ્રમાણે સમજવું પડે. તો વ્યવહારમાં અનેક વખત આપણે આ લક્ષણાનો પ્રયોગ કરતા જ હોઈએ છીએ. આપણને ખ્યાલ નથી, વિચાર નથી કર્યો, એટલા માટે ખ્યાલ નથી કે શબ્દમાં આવી શક્તિ છે ને એના પરિણામે આવું ભાન થાય છે. તો દરેક શબ્દ આ રીતે અર્થનું ભાન કરાવે છે, વાચ્યાર્થનું ભાન કરાવે. વાચ્યાર્થનો મેળ ન ખાય તો પછી લક્ષ્યાર્થનું ભાન કરાવે. અનેક શબ્દોને આપણે લક્ષણા રૂપે પ્રયોગ કરીએ છીએ. શાસ્ત્ર પણ અહીંયા એવી જ રીતે પ્રયોગ કરે છે. વ્યવહારમાં જે પ્રયોગ કરીએ છીએ એને આપણે અહીંયા સમજવા પડે. એ જ લક્ષણા શક્તિના આધારે ઉપનિષદ શાસ્ત્ર મને આત્માનું જ્ઞાન કરાવે છે. તો અહીંયા જે મહાવાક્ય છે તત ત્વમ અસી, ત્યાં પણ ત્વમ શબ્દનો અર્થ થાય તું. તત એટલે તે. હવે જ્યારે કહેવામાં આવે કે તું તે છે, જીવ ઈશ્વર છે, તો આનો મેળ ખાતો નથી. આ કેના જેવું છે? તો કે ટોપી વગરના ટોપીવાલા જેવું છે, ક્યાંય મેળ ખાતો નથી. જીવ તો જીવ, હું જીવ, અને ઈશ્વર તો ઈશ્વર. હું તો અહીંયા બેઠેલો અને ઈશ્વર તો ક્યાં? સાતમા આસમાનમાં ક્યાંક બેઠેલો છે. તો હું જીવ જ ઈશ્વર છું, આ વાક્યનો અર્થ મને સ્પષ્ટ બેસતો નથી. ત્યારે મારે સમજવું પડે જે કહેનાર છે એ કહેનારની બુદ્ધિમાં આ શબ્દનો શું અર્થ રહેલો છે. એ વાચ્યાર્થ મને ગ્રહણ કરાવવા ઈચ્છે છે કે લક્ષ્યાર્થ ગ્રહણ કરાવવા ઈચ્છે છે. જેમ ગુલાબ આવ્યા તો એનો વાચ્યાર્થ ગ્રહણ કરું કે લક્ષ્યાર્થ ગ્રહણ કરું, એ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે આજુબાજુનો સંદર્ભ જોઈ અને મારે નિશ્ચય કરવાનો હોય. ત્વમ પદ કે જેનો અર્થ થાય તું, તું એટલે કે જીવન. આચાર્ય શિષ્યને ઉપદેશ આપે છે કે તું, એ તું એટલે કોણ? જે સાંભળનાર શિષ્ય. એ તું એટલે કોણ સમજે છે? હું. અને હું એટલે કોણ? જીવ. તો ત્વમ પદ જે છે એ ત્વમ પદનો વાચ્યાર્થ શું છે? તો કે જીવ. જ્યારે પણ કહેવામાં આવે કે તું, તો તરત જ હું શું સમજું? હું જીવ. અને હું એટલે કોણ? તો મેં માનેલા હુંમાં ઘણી બધી વસ્તુનો સમાવેશ થઈ ગયેલો છે. એ હું એટલે કોણ? તો કે મારા માનેલા હુંમાં, મારા સમજેલા હુંમાં આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, નામ, રૂપ, આ બધાનો મેં સમાવેશ કરેલો છે. નામ, રૂપ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ વત્તા ચૈતન્ય, આ બધું ભેગું કરી અને એને હું તરીકે સમજવામાં આવે છે.
એટલું જ નહીં, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ તો ખરા જ, સાથે સાથે એના બધા ધર્મો પણ. દેહને અહમમાં લઈ લીધો તો દેહની 3.5 હાથની ઊંચાઈ, એની 1.5-2 ફૂટની પહોળાઈ, એનું વજન, એનો કાળો ધોળો આ બધો રંગ, આ બધું જ કોનું બની જાય છે? અહમનું, હુંનું. એનો જન્મ, એનું મૃત્યુ, એના રોગ, એની વૃદ્ધાવસ્થા, એની જીર્ણતા, એનો અપક્ષય, એનું પરિણામ, વિપરિણામ, આ બધા જ શેમાં આવી જાય છે? હુંમાં આવી જાય. એવી જ રીતે ઇન્દ્રિયોના ધર્મ, જે પણ દેખાશે, નથી દેખાતું, અંધ, બધિર, કાણ, મૂક, આ બધા ધર્મો પણ અહમમાં આવી જાય છે. ભૂખ્યો, તરસ્યો, આ બધા પ્રાણના ધર્મ. બુદ્ધિશાળી, મૂર્ખ, તેજસ્વી, જ્ઞાની, અજ્ઞાની, આ બધા બુદ્ધિના ધર્મ. હું કર્તા, હું ભોગતા, હું સંસારી, હું પરિચ્છિન્ન, આ બધા બુદ્ધિના વિજ્ઞાનમય કોષના બધા ધર્મ. આ બધું જ ભેગું મળી અને કોણ છે? હું છું. અને આવો જે હું કે જે પોતાને શું માને છે? હું તો અલ્પ છું, મારી શક્તિ પણ બહુ અલ્પ છે, મારું જ્ઞાન તો સાવ જ નજીવું. તો હું અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન, અલ્પ જ્ઞાનવાન, આ બધું હુંના સંદર્ભમાં હું જાણું છું. અને જ્યારે પણ હું કહેવામાં આવે કે તું કહેવામાં આવે તો એની સાથે કોણ ઉપસ્થિત થાય છે? આ જ બધું ઉપસ્થિત થાય છે. તો અહમ શબ્દ કે ત્વમ શબ્દ જે છે એનો આ વાચ્યાર્થ છે. આ બધું ભેગું મળીને એક શબ્દમાં કહીએ તો જીવ. જેમાં આત્મ ચૈતન્ય પ્લસ આ બધું જ રહેલું છે. ઉપાધિ અને ઉપાધિના ધર્મ. ઉપાધિ, ઉપાધિ ધર્મ પ્લસ ચૈતન્ય. એને હું શું સમજુ છું? જીવ. અને એ જીવ હું છું. તમે જ અનુભવથી વિચાર કરો, જ્યારે પણ તમે હું શબ્દનો પ્રયોગ કરો છો ત્યારે આમાંનું કંઈક એમાં વળગેલું હોય જ. હું, જીવ, ચૈતન્ય બરાબર, પણ સાથે સાથે આ બધા લટકણિયા ઘરેણાની સાથે, એના વગરનો હું નહીં. તો જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ થાય અને જ્યારે પણ કોઈ મને તું કરીને સંબોધિત કરે ત્યારે આત્મ ચૈતન્ય ચેતન સ્વરૂપની સાથે સાથે આમાંનું કંઈ ને કંઈ તો એમાં ચીપકેલું રહે જ છે, કંઈ ને કંઈ ઉપસ્થિત થાય જ છે. તો એ અહમ શબ્દનું ઉચ્ચારણ થયું, મેં એનું શ્રવણ કર્યું, એની સાથે આ જ તરત ઉપસ્થિત થાય છે. તો ત્વમ શબ્દનો આ વાચ્યાર્થ છે. ત્વમ કો અથવા તો અહમ કો. ત્વમ શબ્દ આચાર્ય પ્રયોગ કરે છે અને સાંભળનાર શિષ્ય એને જ કયા શબ્દથી કે અહમ. તો જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ થાય ત્યારે આત્મ ચૈતન્યની સાથે સાથે આ બધું પણ એમાં જોડાય છે. તરત જ આમાંનું કંઈક ઉપસ્થિત થાય છે. હું એટલે ફલાણો ફલાણો નામ, હું એટલે પુરુષ, હું એટલે અમુકનો પિતા, પુત્ર, ભાઈ, હું એટલે કર્મચારી, હું એટલે આ ડિગ્રીધારી, હું એટલે આ પ્રકારના સંબંધવાળો, હું એટલે
પાપી, હું એટલે પુણ્યાત્મા, હું એટલે સત્કર્મી, હું એટલે દાની. તો આ બધું જે છે એમાંનું કઈ ને કઈ ઉપસ્થિત થાય છે. તો અહમ શબ્દ કે ત્વમ શબ્દને સાંભળતાની સાથે આ ચૈતન્યની સહિત આ બધું ઉપસ્થિત થાય છે. એને કહેવાય છે ત્વમ શબ્દનો વાચ્યાર્થ. આગળ વિચાર કરીએ. તત શબ્દ, તત એટલે તે, અને તે એટલે ઈશ્વર. તમે જ્યારે શબ્દ સાંભળો છો ઈશ્વર, કોણ ઉપસ્થિત થાય છે? ઈશ્વર. બરાબર. કોણ ઉપસ્થિત થાય છે ઈશ્વર શબ્દ સાંભળવાથી? તો કે ઈશ્વર. બરાબર. એ ઈશ્વર એટલે કેવા દેખાય છે? ચતુર્ભુજ. બરાબર. જેના જેવા ઈષ્ટદેવ શ્રાવણ માસમાં કોની બોલબાલા? બરાબર. શિવજી. શિવજી ઉપસ્થિત થાય. ચતુર્ભુજ વિષ્ણુ ઉપસ્થિત થાય, દેવી ઉપસ્થિત થાય, ગણેશ આવે, હનુમાનજી આવે, રામજી આવે. તો આ બધા કોણ છે? ઈશ્વર. ઈશ્વર શબ્દ સાંભળતાની સાથે જે ઉપસ્થિત થાય એ આ ઈશ્વર કે તત્પદનો વાચ્યાર્થ કહેવાય. તો ત્યાં પણ તત્ શબ્દ કે ઈશ્વર શબ્દને સાંભળતાની સાથે ચૈતન્ય પ્લસ એક દેહ, એમાં રહેલી ઇન્દ્રિયો, એમનું કરુણાથી સભરેલું હૃદય, મન, એમની તેજસ્વી બુદ્ધિ, આ બધું સાથે સાથે આવે છે. અને ઈશ્વર એટલે કોણ? સર્વશક્તિમાન, સર્વજ્ઞ, કર્મફલ દાતા, સર્વના સાક્ષી, સર્વના કર્મના અધ્યક્ષ, આ જગત નિયંતા, જગત કર્તા, જગત સંહર્તા. તો ઈશ્વરની પાછળ પાછળ પણ બહુ લાંબુ લિસ્ટ આવે છે. જીવ કરતા પણ વધે. એટલા માટે તો ઈશ્વરના કેટલા બધા નામ કહેવાય ને, 108 ને 1008 ને કેટલા બધા નામ છે. તો ઈશ્વર શબ્દ સાંભળતાની સાથે આ બધું જ ઉપસ્થિત થાય છે. તો એ ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ છે. તો ત્વપદનો વાચ્યાર્થ જીવ અને ઈશ્વર, તત્પદનો વાચ્યાર્થ છે ઈશ્વર. હવે જ્યારે કહેવામાં આવે કે તું જીવ ઈશ્વર છે, બરાબર. જીવ કહેતાની સાથે કોણ ઉપસ્થિત થયું? આ 3.5 હાથનું શરીર, એનું એક નામ, રૂપ, એના ધર્મો. અને ઈશ્વર કહેતાની સાથે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બાજુ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. અને તમે શું કહો છો? એ બંને કેવા છે? એક છે. આવું તો હોતું હશે. હે, એનો અર્થ શું? વાચ્યાર્થ જ્યારે લઉં છું તો આ વાક્યમાં મેળ બેસતો નથી. વાક્યનો યોગ્ય રીતે અન્વય થતો નથી. હું અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, જેનું પોતાની છીક ઉપર નિયંત્રણ નથી.
ક્યારેક ક્યારેક છીંક બહુ હેરાન કરે. એવી શાંતિ છવાયેલી હોય અને જે ધડાકો થાય ખાનારને શરમ આવે, જેને છીંક ખાધી એને, અને સાંભળે એને બધાને હલી જવું પડે. તો જેનો પોતાની છીંક ઉપર એ કોઈ કાબુ નહીં, એને તમે શું કહો છો? ઈશ્વર શેખ. તો ક્યાંય વાક્યમાં મેળ બેસતો નથી, અન્વય થતો નથી. જ્યારે શબ્દો બધા સાથે વપરાય, એનો પરસ્પર અન્વય થાય, સંબંધ બને અને એમાંથી એક વાક્યાર્થ પ્રગટ થતો હોય. જ્યારે હું અહીંયા સાંભળું છું કે તું જીવ ઈશ્વર છે, સાંભળું તો છું, પરંતુ એનો અન્વય પ્રગટ થતો નથી, વાક્યાર્થ એમાંથી નીકળતો નથી, કંઈ મેળ ખાતો નથી. જેવી રીતે કહેવામાં આવે, ટોપી વગરના ટોપીવાળા આવ્યા. બરાબર ને? આ વાક્ય કેવું છે? એક બાજુ કો ટોપી વગરના અને ફરી પાછું શું કો? ટોપીવાલા. તો આમાં વિરોધ છે કે નહીં? ટોપી વગરના હોય એ ટોપીવાલા ના હોય, અને જે ટોપીવાળા હોય એ ટોપી વગરના ના હોય. જે જીવ અલ્પજ્ઞ હોય એ સર્વજ્ઞ ના હોય, અને જે સર્વજ્ઞ હોય એ અલ્પજ્ઞ ના હોય. જે અલ્પશક્તિમાન હોય એ સર્વશક્તિમાન ન હોય, સર્વશક્તિમાન હોય એ અલ્પશક્તિમાન ન હોય. તો ટોપી વગરનો કોણ? જીવ. અને ટોપીવાલા કોણ? ઈશ્વર. બરાબર. આ બંને એક હોઈ શકે. ત્યારે શું કરવું પડે? થોડી બુદ્ધિ વધારે ચલાવવી પડે, બીજું કંઈ નહીં. આ વાક્યનો અન્વય બેસાડવાને માટે શબ્દો પરસ્પર યોગ્ય રીતે સંબંધ પામે, એટલા માટે થોડી આગળ બુદ્ધિ ચલાવવી પડે. જ્યારે કહેવામાં આવે જીવ ઈશ્વર છે, એનો વાચ્યાર્થ લઈએ તો વાચ્યાર્થમાં કોઈ મેળ બેસતો નથી. અને એવો નિયમ છે, સર્વપ્રથમ વાચ્યાર્થને જ જોવો જોઈએ, અને વાચ્યાર્થનો અન્વય ન બેસે તો પછી લક્ષ્યાર્થમાં જવું જોઈએ. તો હવે અહીંયા વિચાર કરવો જોઈએ કે જીવ અને ઈશ્વર આ બંનેની એકતામાં તો કોઈ ઠેકાણું લાગતું નથી. અને છતાં પણ જ્યારે ઉપનિષદ શાસ્ત્ર કહેશે, આચાર્ય કહેશે, તો જરૂર એમાં તથ્ય હોવું જોઈએ. એ વાક્ય ક્યારેય પણ ખોટું હોય નહીં. તો એ વાક્ય કઈ રીતે અન્વય બેસાડી શકાય, કઈ રીતે એની સત્યતા સિદ્ધ થાય, એ મને આચાર્ય દર્શાવે. એ વિવેક કરતા દર્શાવે કે આ જે વાચ્યાર્થ જે છે, વાચ્યાર્થમાં અન્વય ન બેસે. માનાંતર વિરોધેતુ મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થેના વિના ભૂતે લક્ષણા इति विद्यते. जाते जाते नहीं बनाई देवानुं. શું છે શ્લોક? કેટલી વાર સાંભળ્યો છે ને? પછી કઈ યાદ નથી આવતું. આવો જીવ ઈશ્વર ક્યાંથી હોય, હે ને?
એક વાક્ય યાદ ના આવે તો એવો પ્રશ્ન થાય ને. કઈ યાદ રહેતું નથી તો ઈશ્વર છે ના કે? ઈશ્વર તો કેવા છે? સર્વજ્ઞ છે. તો ત્યાં કહેવામાં આવે છે માનાંતર વિરોધેતુ, જ્યારે અન્ય પ્રમાણનો વિરોધ થતો હોય. અહીંયા સાક્ષાત પ્રત્યક્ષ પ્રમાણ છે, અનુભવ પ્રમાણ. પ્રત્યક્ષ એટલે અનુભવ. મારો અનુભવ છે હું અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છું, અને તમે કહો છો કે તું સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છે. તો તમારું જે કહેવું અને મારો જે અનુભવ, આ બંનેની વચ્ચે શું છે? બંનેની વચ્ચે વિરોધ છે. તો જ્યારે ઉપદેશ છે આપવામાં આવ્યો, જે કહેવામાં આવ્યું, એની અને અનુભવની વચ્ચે, અન્ય પ્રમાણની વચ્ચે જ્યારે વિરોધ થતો હોય ત્યારે મુખ્યાર્થસ્યા પરિગ્રહે, મુખ્યાર્થ એટલે કે વાચ્યાર્થનું જ્યારે ગ્રહણ ન થાય, કારણ કે વિરોધ થયો ને, વિરોધ થવાથી, અન્ય પ્રમાણની સાથે વિરોધ થવાથી જ્યારે મુખ્યાર્થનું એટલે કે વાચ્યાર્થનું ગ્રહણ ન થાય ત્યારે મુખ્યાર્થેના વિના ભૂતે પ્રવૃત્તિર લક્ષણેષ્યતે, ત્યારે મુખ્યાર્થથી અવિનાભૂત સંબંધિત એવા અર્થમાં લક્ષણાની પ્રવૃત્તિ થાય. મુખ્યાર્થેના વિનાભૂતે પ્રવૃત્તિર લક્ષણેષ્યતે આવી ગયું. ત્યારે લક્ષણાની પ્રવૃત્તિ થાય. તો અભિધા વૃત્તિથી જે શબ્દનો અર્થ પ્રગટ થાય એમાં વિરોધ આવે, વાક્યાર્થમાં વિરોધ આવે, ત્યારે વાચ્યાર્થને છોડી અને વાચ્યાર્થથી સંબંધિત એવા કોઈક અર્થમાં લક્ષણા કરવી જોઈએ. લક્ષણાની પ્રવૃત્તિ ત્યાં ઈષ્યતે, ઈચ્છવામાં આવે છે. તો તત્પદ ત્વમપદનો આ વાચ્યાર્થ જે છે કે જેમાં ચૈતન્ય અને એની સાથે શું છે? ઉપાધિ. દેહ ઇન્દ્રિય પ્રાણ મન આ બધી ઉપાધિ. એવી રીતે ઈશ્વરમાં પણ શું? ચૈતન્ય અને એમની ઉપાધિ, એમનો દેહ, એમની માયા, જે પણ ઉપાધિ છે બધી જ ઉપાધિ. તો સોપાધિક જીવ અને સોપાધિક ઈશ્વર, આ બંનેની એકતા કોઈ રીતે સંભવ બનતી નથી. વાચ્યાર્થમાં ઐક્ય સંભવ નથી. માટે હવે મારે શું કરવું જોઈએ? વાચ્યાર્થમાંથી ક્યાં જવાનું? તો કે લક્ષ્યાર્થમાં જવું પડે. તો એ લક્ષ્યાર્થ એટલે અહીંયા શું? તત્પદનો લક્ષ્યાર્થ, તમ પદનો લક્ષ્યાર્થ શું છે એનો મારે વિચાર કરવો પડે, જેને સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.